જય હિન્દ, જય ભારત. જો અત્યારે હું દીવની અંદર છું અને આ જો સામે કાળા પાણીની સજા દરિયા વચ્ચે જેલ છે અને આ વાદું આવી ગયું છે, પાણી ચડ્યું છે અને અત્યારે હું ખાલી કરવા જાઉં છું. આગળ હાઇડ્રો જાય છે અને આ ગોગલા ખાલી કરવાનું છે અને પાણી ફૂલ આવી ગયું છે. સમુદ્ર એક એવી વસ્તુ છે, ટાઈમ થાય એટલે એ આવી જ જાય. એનો ટાઈમ ના ચૂકે. દુનિયા ટાઈમ ચૂકી જાય, એકવાર ઘડિયાળ બંધ થઈ જાય, પાવર કટ પૂરો થઈ જાય તો. પણ દરિયાનો જે ટાઈમ છે ને, ટાઈમ ચૂકે નહીં, સેકન્ડનો ફેર ન પડે. એનું પાણી આવવાનું હોય વાદું એટલે આવી જ જાય. જો બધી નાની નાની નાવું, કેટલી નાવ છે, બધા મછવારા મોટા મોટા ઓળકાઈ પડ્યા છે અને અહીંયા બધા લગભગ રહેતા હોય છે. આ બધા માછલીવાળા, બધા જહાજોવાળા માલિકોના ઘર અહીંયા જ હોય બધા. બધું ખાલી હતું. રાત્રે આવ્યો તારે હું વહેલા. આ ફૂલ ભરાઈ ગયું. ટાઈમ થાય એટલે આવી જ જાય. એ કેવું કહેવાય કુદરતી.